નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે આપણે સૌથી બેસ્ટ નાસ્તો બનાવવાના છે બેસનના ચીલા। એના માટે આપણે એક કેપ્સિકમ લઈ લીધું છે, તેને ઝીણું સમારી લેવાનું છે। હવે મિત્રો એક આપણે ટામેટું લઈ લઈશું, તેને પણ ઝીણું ઝીણું સમારી લઈશું। ત્યારબાદ આપણે એક ડુંગળી લઈ લઈશું, તેને પણ ઝીણું ઝીણું સમારી લઈશું એકદમ। ત્યારબાદ આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું, તેની અંદર 1 ગ્લાસ પાણી નાખીશું। બેટર બહુ થીક નથી બનાવવાનું, પાતળું રાખવાનું છે। તેને એકવાર આપણે હલાવી લઈશું। હલાવતી ફેરી એમાં લમ્પ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। ઘણું જાડું પણ નહીં અને ઘણું ઘટ પણ નહીં, બેટર તૈયાર કરવાનું છે આપણે। હવે જે શાકભાજી આપણે ઝીણું ઝીણું સમારેલું હતું તે બધું નાખી દઈશું। પહેલાં ડુંગળી નાખી દઈશું, ત્યાર પછી ટામેટાં નાખી દઈશું, ત્યાર પછી કેપ્સિકમ મરચાં એની અંદર નાખી દઈશું। ત્યારબાદ આની અંદર આપણે હવે મસાલા નાખવાના છે। તો સૌથી પહેલાં લાલ મરચું આપણે નાખી દઈશું, ત્યાર પછી એની અંદર ધનિયા પાવડર આપણે નાખી દઈશું, ત્યાર પછી થોડીક હળદર આપણે નાખી દઈશું, ત્યાર પછી થોડુંક જીરું એમાં નાખી દઈશું આપણે, ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે આને હલાવી દેવાનું છે। અને કળી લીમડો પણ નાખવાનું ભૂલતા નહીં, તેનાથી સ્વાદ બહુ સારો આવે છે। હવે આને આપણે ધીમે ધીમે હલાવી લેવાનું છે। હવે મિત્રો ગેસ ચાલુ કરીને આપણે ફ્રાય પેન મૂકી દેવાનું છે ઉપર, અને એમાં 1 ચમચી તેલ નાખી દેવાનું છે આપણે। હવે જે આપણે બેટર બનાવ્યું હતું તે ચમચા વડે ફ્રાય પેનની અંદર ધીમે ધીમે જેમ ઢોસા આપણે બનાવીએ છીએ તે રીતે ગોળ ગોળ ફેરવીને બેટરને લાંબુ કરવાનું છે। અને પાતળું તમને જે રીતે ફાવતું હોય તે રીતે તમે એને બનાવી શકો છો। હવે ગેસ ધીમો કરી દેવાનો છે અને 5 થી 7 મિનિટ સુધી ધીમા આંચે થવા દેવાનું છે। પછી થોડુંક ઉપરથી આપણે તેલ નાખી દેવાનું છે અને એને ઢાંકી દેવાનું છે 5 થી 7 મિનિટ માટે। હવે આપણે ઉપરથી બરાબર શેકાઈ ગયું છે, તો હવે નીચેથી પણ એને શેકવાનું છે। તો એકવાર એને આપણે પલટી દઈશું અને થોડું ઓઇલ લગાવીને પાછું 5-7 મિનિટ માટે ઢાંકી દઈશું, એટલે નીચેથી પણ બરાબર ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય। હવે એકવાર પાછું એને પલટી દઈશું આપણે। આ આપણા બની ગયા છે એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટ બેસનના ચીલા। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક શેર કોમેન્ટમાં તમને કહેજો કે કેવું લાગ્યું। તમે પણ એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર।